સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 20મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1431મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1082મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર આપણને મહારાજ સમજાવે છે કે ભગવાનના 39 કલ્યાણકારી ગુણો એ સંતને વિશે કેવી રીતે આવે તો કહે છે કે જેમ છે તેમ યથાર્થ ભગવાનનો નિશ્ચય થયો હોય તો આ કલ્યાણકારી ગુણ આવે. નિશ્ચયની બાબતની અંદર આપણે ઘણી બધી છણાવટ કરી ચૂક્યા છીએ, છતાંય પણ આપણે વિચારવું તો પડે કે આ એક જ આપણને રસ્તો બતાવે છે કે યથાર્થ નિશ્ચયનો. જેને જેના અંતરની અંદર આવો ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો એને જીવનની અંદર સદાયને માટે પ્રગટ દેખાયા છે અને પ્રત્યક્ષ અનુભૂતિ પણ કરી છે. અને હવે એ નિશ્ચય કેવો હોય તો મહારાજ પોતે અહીં આગળ વાત કરતા કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે અને માયા જેવા ન જાણે. હવે આ બધી બાબતની અંદરથી આપણા બુદ્ધિ તર્કની અંદર આવતી વાતોથી આપણને વિખૂટા પાડી દીધા. અને વાત એ વાસ્તવિક છે કે ભગવાન એ ભગવાન છે અને ભગવાનને જો આપણે પછી આ પ્રકારે કર્મ કે કાળ કે સ્વભાવ કે માયા જેવા જાણીએ અને પુરુષ જેવા જાણીએ તો પછી આપણામાં અને ભગવાનમાં કોઈ ફેર નથી. ભગવાન સ્વયં પોતે પુરુષોત્તમ નારાયણ પોતે એવા છે કે જે આ બધાથી પર છે અને વિશેષ કરીને તો માયામાં પડેલો જીવ એ માયાના વિચારથી રંગાયેલો હોય છે. એટલે જ્યારે પણ ભગવાન સંબંધી કંઈ વાત કરવામાં આવે ત્યારે અથવા તો એના મનની અંદર ગુપ્ત રીતે પણ એવું ચાલતું હોય કે આપણે માયામાં છીએ અને ભગવાન પણ માયામાં છે. આવું દેખાય પણ એવું નથી. કૃષ્ણ ભગવાન પોતે આ લોકની અંદર પ્રગટ થયા અને એમણે પોતે સદ્ધર્મની સ્થાપના કરી અને અધર્મનો નાશ કર્યો. એમાં જે એમણે કર્તવ્યો કર્યા છે એની અંદર લેશ માત્ર માયાનો ભાવ દેખાતો નથી. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે મથુરાની અંદર ધનુષ્ય યજ્ઞ માટે થઈને આમંત્રણ મળ્યું કંસ રાજાનું અને ત્યારે બલરામ અને કૃષ્ણ ભગવાન પોતે ગયા અને તે વખતે નગર જોતા જોતા નીકળ્યા છે ત્યારે રસ્તાની અંદર કુબ્જા નામની બાઈ પોતે ત્રિવંકી અંગે કરીને હતી. એ પોતે ચંદનનો કટોરો લઈને જતી હતી અને તે વખતના સમયની અંદર ભગવાને પોતે પૂછ્યું કે આ કોના માટે લઈને જાય છે અને ત્યારે તે વખતે
એ કુબ્જાએ એવું કહ્યું કે આ અમારા નગરના રાજા મહારાજા કંસ રાજા માટે છે. અને ત્યારે ભગવાન પોતે ત્યાં આગળ કુબ્જાને એવા દિવ્ય સ્વરૂપના દર્શન આપે છે અને એ કુબ્જાને કહ્યું કે તું આ ચંદન મારા કપાળ ઉપર અર્ચન કરી દે. અને પછી કુબ્જાએ પોતે ત્યાં આગળ ભગવાન કૃષ્ણ પરમાત્માના કપાળ ઉપર અર્ચન કર્યું અને ભગવાન જાણી લીધા. એટલે એણે એવું ન વિચાર્યું કે આ નગરના રાજા માટે છે અને આવા નાના એવા ગોકુળ વૃંદાવનમાં રહેનારો આ નંદ બાબાનો દીકરો પોતે અહીંયા આવ્યો છે, તો આપણે એને શા માટે આપવું? જો ભગવાનને વ્યક્તિ ભગવાન જાણે તો કેટલું મોટું કામ થઈ જાય છે. ભાગવતકાર પોતે લખે છે કે તે વખતે ભગવાન રાજી થઈ ગયા. કેટલામાં? તો કે ચંદનની અર્ચાએ કરીને ભગવાન રાજી થયા એવું નથી, પણ ચંદનની અર્ચા કરી ક્યારે? તો કે એને ભગવાનનું સ્વરૂપ જેમ છે એમ યથાર્થ સમજી લીધું કે અહીંયા આગળ ભગવાનના કપાળમાં ચંદન અર્ચવાથી ખરેખર કહેવાય છે કે મારું કામ થશે, એવી એની અંતરની અંદર શુદ્ધ ભાવના હશે. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર આપણે જાણીએ ભગવાન પોતે રાજી થયા અને એના પગ ઉપર એક કૃષ્ણ પરમાત્માએ પગ મૂક્યો અને દાઢી ઉપર એક મુક્કો માર્યો ને ત્યાં તો ત્રિવંકી અંગે કરીને રહેલી કુબ્જા પોતે સરસ મજાના સરખા અંગવાળી એ પોતે કુબ્જા બની ગઈ. અને ત્યારે કુબ્જાએ કહ્યું કે પ્રભુ મારે ઘરે પધારો. જો ભગવાન જાણ્યા પછી ભગવાનનો લાભ લેવો, ભગવાનના દર્શન કરવા, ભગવાનને પોતાને ઘરે પધરાવા, ભગવાનના પ્રસાદીના જેને કહેવાય ને કે એનો લાભ લેવો, આ બધું ભગવાનના ભક્તને દેખાઈ આવે, સમજાઈ જાય. અને એના કારણે કરીને તે વખતે આ પ્રમાણે વિનંતી કરી. ત્યારે તે વખતના સમયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે હું જરૂર એક વખત આવીશ, મારું કાર્ય કરવા માટે આવ્યો છું, એ કાર્ય કરીને આવીશ. તો આપણે જાણીએ છીએ કે કુબ્જાને ઘરે ભગવાન ગયા. એ આપણે ભાગવતની અંદર પ્રસંગને માણીએ છીએ કે બધું જ કામ એમને કંસને પૂરો કરવાનું કામ પૂરું કરીને અને પછી એ વખતના સમયની અંદર ત્યાં આગળ ભગવાન જતા હતા અને રાત્રિનો સમય પડ્યો. અને તે વખતે કહેવાય છે કે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણની સાથે હતા. તો કૃષ્ણ ભગવાને ધીરે રહીને ઉદ્ધવને કહ્યું કે તમે અહીંયા ઊભા રહો અને હું હમણાં એને મળીને આવું છું. આ પ્રકારે જ્યારે કુબ્જાના ઘરની અંદર ગયા અને આખી રાત ભગવાન ત્યાં રહ્યા. તો તે વખતે બીજે દિવસે સવારે જ્યારે ભગવાન પોતે કુબ્જાના ઘરેથી બહાર નીકળી અને ચાલતા જાય છે, તો ઉદ્ધવજીએ કોઈ પ્રશ્ન ન કર્યો કે પ્રભુ તમે એકલા હતા અને કુબ્જા બાઈ પણ એકલી હતી અને તમે આખી રાત ત્યાં રોકાયા, કંઈ જ નહીં. સામેથી ભગવાને પૂછ્યું કે ઉદ્ધવ તને કે મનની અંદર પ્રશ્ન ન થયો કે આ એકલી બાઈ હતી અને હું પણ એકલો હતો અને આખી રાત ત્યાં રોકાયો? અને ત્યારે તે વખતે ઉદ્ધવજી પોતે ભગવાનના સ્વરૂપને સમજ્યા હશે એટલે એમણે કહ્યું કે એમાં પ્રભુ શંકા ક્યાં કરવાની છે, કારણ કે ભગવાન પોતે આ પુરુષ જેવા નથી. આ લોકની અંદર કોઈ પણ માણસ એકાંતની અંદર આવી રીતે રહે તો એના જીવનની અંદર જો એને પ્રત્યક્ષ ભગવાન અને પ્રગટ ભગવાન ન મળ્યા હોય ને તો એનું મન વ્યભિચારી થયા વગર રહે જ નહીં અને પોતે કંઈક ને કંઈક રીતે એ ફસાઈ જાય. અને આજે આપણે જોઈએ છીએ કે આ બાબતની અંદર તો દુનિયાની અંદર કેટલો બધો મોટો વર્ગ પોતે આવી રીતે ફસાતા હોય છે. એટલે આપણે એટલું સમજવાનું કે ભગવાન જુદા છે, આ સર્વ થકી જુદા છે, ભગવાનને જાણવા પડે. અને એવી રીતે જણાય ને તો જ સ્વામી કે મનની અંદર શંકા કુશંકા રહે નહીં. અને જો ન જણાય તો પછી મન તર્ક વિતર્ક કરે જ.
જેમ આપણે કહ્યું ને ગઈકાલના દિવસની અંદર કે પરમ દિવસે આંબા શેઠને પોતાને મનમાં તર્ક વિતર્ક થયો, પરંતુ પ્રગટ ભગવાનના સંગની અંદર હતા. ઘણા લાંબા સમય સુધી એમણે એલાયચીની કોથળીમાં રાખેલું ટીપેલું દાંતણ મહારાજને આપેલું, ભગવાનની સેવા કરેલી. એટલે ભગવાન તો એમને કોઈ પણ રીતે કરીને બચાવી લે. અને તે વખતે મુક્તાનંદ સ્વામીને એમને ત્યાં આગળ મોકલ્યા અને મોકલીને પછી કહ્યું કે તમે જેમ માનો છો એમ ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કોઈ સ્ત્રીઓની સાથે એ પ્રમાણે આ બંધાયેલા નથી. એ તો ભક્તોનો સંકલ્પ પૂરો કરવા માટે ભગવાનને જવું પડે. જેમ આપણે જાણીએ છીએ, એક નારી સદા બ્રહ્મચારી ના એક લક્ષણયુક્ત પ્રભુ રામ પોતે સીતાની સાથે જંગલની અંદર રહે છે. અને પછી જ્યારે સીતાનું અપહરણ થાય છે ત્યારે તે વખતના સમયની અંદર ગોતતા ગોતતા સબરીબાઈના આશ્રમની અંદર આવ્યા. ત્યાં પણ પ્રભુ રામ અને લક્ષ્મણ બંને સબરીની જોડે બેઠા. સબરીએ જે કંઈક બોર જમાડ્યા એ ખાધા. તો પ્રભુ રામને પોતાના અંતરની અંદર એવો વિચાર નથી આવ્યો કે હવે સીતા તો ગયા, પણ હવે શું કરવું. પણ એ ભક્તની ભાવનાને પૂરી કરવા માટે ભગવાન એ ચરિત્ર કરે. પણ આપણા જેવાની મનની અંદર જો એવો વિચાર આવે તો સ્વામી કહે છે કે આપણે પણ સત્સંગની અંદર પડી જતા વાર લાગે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે અલૈયા ખાચર પોતે 2000 સત્સંગ કરાવનાર, એ વખતના સમયની અંદર સત્સંગ કરાવવો બહુ જ અઘરો હતો. અને તેમ છતાં પણ એમણે સત્સંગ કરાવ્યો કે આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, આશરો કરી લો, આના જન્મે તમારું કલ્યાણ કરી લો. આવી વાતો અંતરની અંદરથી એમ નીકળતી હશે. અને ત્યારે 2000 સત્સંગ કરાવ્યો. પણ મનુષ્ય જેવી ક્રિયા ક્યારેક ભગવાન કરે ત્યારે પોતાના અંતરની અંદર એને મનુષ્ય ભાવ આવે, પછી પડતા વાર લાગતી નથી. જ્યારે ઘેલાના પવિત્ર જળની અંદર મહારાજ અને બધા જ પ્રિય સખાઓ બધા સ્નાન કરતા હતા, તો મહારાજે વિચાર કર્યો કે આ સત્સંગ તો 2000 કરાયો છે અને કરે છે, પણ લાવ જોઉં તો ખરો કે મારા સ્વરૂપને વિશે એને કેટલી દ્રઢ પ્રીતિ છે અથવા કેવા ભાવથી પ્રીતિ છે. એટલે ભગવાને મનુષ્ય ચરિત્ર કર્યું. જેમ નાના નાના છોકરાઓ પોતે પોતાની આ જળ ક્રીડાની અંદર આવી પ્રકારે રમત રમતા હોય, એમ મહારાજે ધીરે રહીને સુરા ખાચરની પોતળીની એક છેડો પકડીને ખેંચ્યો. અને યોગાનો યોગ ત્યાં આગળ પોતળીનો છેડો ખેંચતા પોતળી છૂટી ગઈ અને જળની અંદર ઉઘાડા શરીરે થઈ ગયા. અને ત્યારે એને ખબર પડી કે આ તો સ્વામિનારાયણ ભગવાને મારી પોતળીનો છેડો ખેંચ્યો છે. અને તે વખતે એ સુરા જેને કે અલૈયા ખાચર પોતે આમ સામે કિનારે ચાલતા ચાલતા નીકળી ગયા અને મનમાં નક્કી કર્યું કે આ ભગવાન જેવા નથી. આપણે જેમ મનુષ્યો પણ પોતે પોતાના જીવનની અંદર નાના મોટા કામ ક્રોધાદિકના વમળો આવે છે, એમ આપણા જેવા પણ એમને વમળો આવતા હોય. અને એટલે જ કહેવાય છે કે એમણે આ કર્યું છે. તો પછી ગઢડાના પાદરની અંદર પોતે બેસતા અને બેસીને પોતે તે વખતના સમયની અંદર જેટલા કોઈ ભગવાનના ભક્ત ભગવાનને મળવા માટે જાય ને ત્યારે આડા ઉભા રહીને કે જતો નહીં નોય ભગવાન. તેમ છતાં પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે એના કલ્યાણ માટે કંઈ કમી રહેવા ન દીધી અને મહારાજ પોતાના ધામની વિશે લઈ ગયા. તો આ જો આ પુરુષ સરખા એટલે કે આપણા જેવા જો આપણે જાણીએ તો આ ક્રિયા બને જ નહીં. જેમ આપણે જાણીએ છીએ કે જીવા ખાચરના દરબારની અંદર મહારાજ કેટલું રહ્યા અને કેવી કેવી લીલાઓ કરી. અને એની અંદર પણ એમને ક્યારેક ક્યારેક મહારાજને વિશે એવો જે ભાવ પ્રગટ થયેલો એ પણ મહારાજ જાણતા હતા. પણ કારણ એટલું જ હતું કે દાદા ખાચરનું મહારાજ વધારે રાખે છે અને મારું રાખતા નથી.
પહેલા વહેલા તો અમારા દરબારમાં આવ્યા, પછી ત્યાં ગયા. આ બધી બાબતોની અંદર મનમાં એ પુરુષ જેવા જાણતા હોય એવો ભાવ આવી ગયો. પણ મહારાજ તો કેવા દયાળુ, દયાના સાગર છે. અને છેલ્લી અવસ્થાની અંદર એ પોતે ખાટલે પડેલા હતા અને ત્યારે એમના દીકરી એ પોતે ત્યાં મહારાજને કહે છે કે મહારાજ, મારા પિતાના દોષ સામું ન જોતા મારે ઘેરે પધારો, હવે બાપુ દેહ રાખે એમ નથી, માટે આવો. અને મહારાજ પણ બધું ભૂલી જઈને એ બાપુજીવા ખાચરના દરબારે ગયા. ત્યાં ખાટલે બેસી મહારાજે એમના શરીર ઉપર હાથ ફેરવો અને મહારાજે તે વખતે એમણે જે સેવા કરી હતી એ સેવાને યાદ કરી. આ બહુ અઘરી બાબત છે. એ પુરુષોત્તમ નારાયણ સિવાય કે એમના અખંડ ધારક સત્પુરુષ સિવાય બીજાના મનની અંદર આવો વિચાર આવે નહીં. અને તે વખતે મહારાજે બધી જ સમય પ્રમાણેની બધી જ સેવાને યાદ કરતા મને ગડફો આવ્યો ત્યારે સનેલું મોડિયું માથે બાંધેલું હતું, એની અંદર તમે અમને થૂકદાની તરીકે વાપર્યું. ઘણી બધી સેવા તમારા દરબારની અંદર અમને કહ્યું કે માણકી ઘોડી ઉપર બેસીને આ ઓસરીની અંદર ઘોડીને દોડાવો, તો એવી પણ લીલા કરી. ઝારની ખાણ ઉપર મહારાજ પોતે બેઠા અને જેટલું અનક્ષત્ર ચાલતું હતું એની અંદર ઝાર ખૂટવાની તૈયારી હતી ત્યારે મહારાજને બોલાવીને કહ્યું કે મહારાજ આબરૂ જાય નહીં એવું કરજો. આ બધી બાબતોને મહારાજ પોતે યાદ કરે છે. એટલે કહેતા કે એના સમયની અંદર એણે જે ભક્તિ કરી પણ એણે જે ભૂલ કરીને એ ભૂલને ભગવાન યાદ નથી કરતા. જો આપણે તો કેવું હોય કે એક વખત આપણા નજરની અંદર એ ભૂલ આવી, એ વ્યક્તિ માટે આપણને એમ જ દેખાયા કરે કે આ માણસ એવો છે. પણ અહીંયા આગળ વિચાર કરવાની વાત છે. તો મહારાજે હાથ ફેરવો અને પછી મહારાજ પોતે દરબારમાં પહોંચ્યા, દાદાના દરબારમાં. ત્યાં સમાચાર મળ્યા કે બાપુએ દેહ મૂકી દીધો છે. એટલે મહારાજ પોતે જામમાં તેડવા આવ્યા અને તેડી ગયા. તો આપણને ઘણી વખત એવું લાગે કે ભગવાનને વિશે માયાનો ભાવ આવે, પુરુષ જેવો ભાવ આવે, તો એ બધા જે ભાવ છે એ ભાવથી પર છે. આ તો જાણવું જ પડે. કારણ કે ભગવાનના ભક્ત બનવું હોય તો ભગવાનના ભક્તને, જેમ વિદ્યાર્થીને ડોક્ટર બનવું હોય તો સાયન્સ અને મેથેમેટિક્સની અંદર સારામાં સારા રેંગલર બનવું પડે. એમ એન્જિનિયર બનવું હોય તો એના પ્રમાણે એમની અંદર એને સારામાં સારી રીતે ટકાવારી લાવવી પડે. એમ ભગવાનનો ભક્ત આપણે બનવું છે. એટલે કહેતા કે જો ભગવાન સ્વામિનારાયણના માળાના મણકાની અંદર જો આપણે આવવું હોય તો આપણા જીવનની અંદર આપણે એટલું તો સમજવાનું કે ભગવાનને વિશે કોઈ માયાનો ભાવ નથી કે પુરુષનો પણ ભાવ નથી. અને એ પોતે સ્વભાવ જેવા પણ ન જાણે, પણ કેવા જાણે તો કે એ સર્વ થકી ભગવાનને જુદા જાણે. જુદા જાણવાની વાત આપણને આવે ત્યારે શેરડીની અંદરથી ખાંડ પણ બને છે અને શેરડીમાંથી ગોળ પણ બને છે. આપણે જાણીએ છીએ કે ગોળ પણ ગળ્યો છે અને ખાંડ પણ ગળી છે. પણ ગોળનું કામ ગોળની જગ્યાએ થાય અને ખાંડનું કામ ખાંડની જગ્યાએ થાય. એમ આપણે આપણા જેવા આપણને દેખાતા હોય, પરંતુ કહેવાય છે કે આપણા જીવનની અંદર આપણે એટલું સમજવાનું કે લાગે ભલે આપણા જેવા પણ એ ભગવાન સર્વથી જુદા છે. એક જુદાપણું, જેમ સ્વામી કહે છે ને કે ધાતુ તો બધી જ કહેવાય, જેને કહેવાય એલ્યુમિનિયમ છે, પિત્તળ છે, તાંબુ છે, પછી જેને કાંસુ છે અને રૂપું છે, અને જેને કહેવાય ચાંદી છે અને સોનું છે. પણ એ બધાની અંદર સોનું જુદું છે. એ એલ્યુમિનિયમ જેવું પણ નથી, કે પિત્તળ જેવું નથી, કે તાંબા જેવું નથી, કે પછી કાંસા જેવું પણ નથી, ને ચાંદી ને રૂપા જેવું પણ નથી. એનાથી કાંઈક અલગ ગોલ્ડ છે. અને એ ગોલ્ડ છે ને એ મહત્વનું જુદાઈપણું છે. ધાતુ છે
પણ એની અંદર આ જુદું છે. એમ આપણા વચ્ચે જ્યારે ભગવાન આપણા જેવું એ મનુષ્ય તન ધારણ કરીને આવે ત્યારે ચરિત્રો આપણા જેવા કરે, આપણને ઘણી વખત ભૂલવણીમાં પણ નાખી દે એવું ચરિત્ર કદાચ કરે પણ ખરા, પણ એની અંદર મનની અંદર શંકા થવી જોઈએ નહીં. અને જેમ હું કૃષ્ણ પરમાત્માની વાત કરતો હતો તો એની અંદર આપણે જાણીએ કે આખું વિશ્વ કૃષ્ણ ભગવાનનું ભજન કરે છે. અને ગ્રહસ્થ હોય તે પોતાના સંસારની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે ને કે લગ્ન ગ્રંથિથી જોડાય, ને લગ્ન ગ્રંથિથી જોડાયા હોય તો પોતે કામ વાસનાથી આતુર થયેલી વ્યક્તિને ત્યાં દીકરાઓ જન્મે, પણ એક સંસારની અંદર બંધન કરતું એક જીવન એનું ચાલતું હોય છે. જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ 16,108 પટરાણીઓની સાથે લગ્ન કર્યા, અને 16,100 તો ભૂમાસુરની પાસેથી યુદ્ધ કરીને કુંવારી કન્યાને પોતાને ત્યાં કેદની અંદર પૂરેલી હતી, એમાંથી એને ભગવાને મુક્તિ અપાવી. હવે આવું ભગીરથ કામ કરનારા એ ભગવાન કૃષ્ણ પરમાત્મા આપણને લાગે કે આવી રીતે. અને આપણે તો રૂક્ષ્મણીની કથાને તો જાણીએ છીએ કે જે રૂક્ષ્મણીએ પોતે ભગવાન કૃષ્ણ ઉપર પત્ર લખીને મોકલ્યો કે જો તમે નહીં આવો તો હું અહીંયા જીભ કરડીને મરી જઈશ, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ એને હું નહીં વરું. તો આપણને લોક દ્રષ્ટિએ એવું લાગે કે ભગવાનને પણ કંઈ આ પ્રમાણે મેળ નહીં પડતો હોય એટલે ભગાડીને લઈ આવ્યા, એવું નથી. ભગવાન પોતે રૂક્ષ્મણીએ કહેવાય છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે ભગવાનને વરવા માટે દેહ ધર્યો હતો. અને ભગવાનને કારણ કે રૂક્ષ્મણી છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને નારાયણ છે એ કૃષ્ણ ભગવાન છે, તો લક્ષ્મીને નારાયણ ભેગા રહે એમાં ખોટું પણ શું છે. પણ એ જ્યારે આવું ચરિત્ર કરે ને ત્યારે માણસને મનની અંદર એમ લાગે કે આવું ભગવાન કેમ કરતા હશે, પણ એ બધા આપણા બધા કરતા એ જુદા છે, સર્વ થકી જુદા છે. એટલે દુનિયાની અંદર ગમે તે વ્યક્તિ ગમે તેટલું બધું એ જ્ઞાનની વાતો કરતો હોય, પણ ભગવાન એ ભગવાન છે અને ભગવાન સર્વ થકી જુદા છે એટલું સમજ્યા પછી આગળ આપણને કહે છે કે સર્વના નિયંતા છે. આ મુદ્દો તો આપણે જીવનની અંદર સમજવો જ પડે. આપણા બધાનું નિયમન કરવાનું કામ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે કરે છે. આ વાતને બરાબર જીવનની અંદર દ્રઢ રાખવાની. સંસારીઓ સંસારમાં સંસાર ચલાવતા હોય તો એને મનમાં થાય કે આપણે કેવું સરસ સંસાર ચલાવીએ છીએ. કોઈ ખેતીવાડી કરતો હોય અને ખેતરની અંદર મગફળી વાવી હોય, કપાસ વાવ્યા હોય, સીધા દોર જેવા ચાસ કર્યા હોય, અને આમ નજર નાખે ને તો લેશ માત્ર આડું અવળું દેખાય નહીં. આમ એ જેને કહેવાય કે ખેડૂતની એક કળા છે, પણ એ આડું અવળું ઉગતું નથી અને સીધું જ લાઈનની અંદર લાઈનમાં વાવેલું ઉગે છે. એ ઉગાડવાનું કામ કોણ કરે? કદાચ તમે દોરી મૂકીને કપાસના બિયા રોપી દો અને લાઈનની અંદર કપાસના છોડ તમને દેખાય, પણ એને બહાર કાઢવાનું કામ એનું નિયમન કોણ કરે? તો આપણે બધા જાણી શકીએ છીએ કે એનું નિયમન તો ભગવાન જ કરે. અને એમાંય પાછો હરિયાળો સરસ મજાનો કપાસના છોડ ઉપર એ હરિયાળા ઝીંડવા આવે અને પછી એને જેને કહેવાય ઘઉં વર્ણ કાલા થાય, એમાંથી સફેદ રૂ નીકળે, લીલામાંથી સફેદ રૂ નીકળે, અને રૂની અંદર પાછો એક કપાસનો બીયો પણ હોય. તો આવું આ પ્રકારનું જે કરવું એ કોણ કરે? તો એના નિયંતા એટલે કરતા પણ સ્વતંત્રપણે કરનાર અને બનાવનાર ને રચનાર ભગવાન છે. આ વાત આપણા જીવનની અંદર આપણને બરાબર મનમાં દ્રઢ બેસી જવી જોઈએ. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર એમના આશીર્વચનોની અંદર કહેતા કે જે કંઈ બની રહ્યું છે અને જે કંઈ ભવિષ્યની અંદર બનશે
એ બધું જ ભગવાનની ઈચ્છાથી બને છે અને એના કરતા ભગવાન છે. આવું જ્યારે મનાય ને ત્યારે પછી કોઈ દિવસ વાંધો ન આવે. જ્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે કહ્યું ને કે કોઠારી ગોવર્ધનદાસભાઈને કે આપણે ક્રિયાના ધણી થઈએ તો આપણને પ્રશ્ન છે ને, આપણે તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય છે, એની મરજી વિના તો સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આ પ્રકારની વાત એટલે સર્વનું નિયમન કરવાનું કામ ભગવાન કરે છે. આવું આપણા અંતરની અંદર રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રની અંદર કુશળ જરૂર હોય, પણ એ કુશળતા દેનાર કોણ છે એ જો અંતરની અંદર હોય ને તો વાંધો ન આવે. સારા તબલા વાદક તબલા વગાડે ત્યારે એ ઓડિયન્સની અંદર લોકો બધા તાળીઓ પાડી અને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને પણ એને એટલો બધો જબરજસ્ત સન્માનિત કરે. ભાઈ એ વગાડે છે બરાબર છે, પણ એના હાથની અંદર એ હાથ ચાલાકીની કળા મૂકી છે. તબલા ઉપર એની આંગળીઓ બરાબરની ફરે છે. એના કળા મૂકનાર, એ શક્તિ મૂકનાર કોણ છે? તો કે સર્વના નિયંતા. સર્વ એટલે જીવ પ્રાણી માત્રના નિયંતા. આપણે વિચાર કરવાનો કે ત્રીજા માળ ઉપર કબાટની અંદર પેંડાનું બોક્સ પડ્યું હોય. આપણે બધા માણસ છીએ, ઘરની અંદર રહેતા હોય, નાના છોકરાઓ પણ રહેતા હોય, તો એને કદી ખબર નથી પડતી કે આ ત્રીજા માળ ઉપર કબાટમાં પેંડાનું બોક્સ પડ્યું છે. અને ભોંયતળીએ રખડતી કીડીઓને ખબર પડી જાય કે ત્રીજા માળે કબાટની અંદર પેંડા છે, હાલો હાલો એમ કરીને બધી જ કીડીઓ પછી લાઈન સર ઉપર ઉપડે અને પેંડાને કરકોલી ખાય. હવે એ કીડીની અંદર, કીડીના નાકમાં કેટલી જબરજસ્ત તીવ્ર સુગંધ પકડવાની શક્તિ એ મૂકેલી કોની? ભગવાનની છે. એમાં કઈ કીડીએ કઈ અહંકાર કે અભિમાન કરવા જેવું છે નહીં. એમ આપણે પણ વિચાર કરવાનો કે નિયંતાપણું તો ભગવાનનું જ છે અને એના નિયમનથી જ આ બધું ચાલે છે. એટલે એ આ પ્રકારે આપણે ભગવાનને વિશે નિયંતાપણાનો વિચાર કરવો. જેમ આપણે જાણીએ છીએ કે ભેંસને ને ગાયને આપણે લીલું ને સૂકું ઘાસ ખવડાવીએ છીએ અને હાંજ પડે બગોણું ભરીને દૂધ આપે છે, સફેદ આપે છે. હવે કાળી ભેંસ હોય તો પણ કહેવાય છે કે દૂધ ધોળું આવે. તો આ કોણ કરે છે? માણસ માત્રને દૂધની જરૂર પડે છે. સવારના પહોરમાં ચા પીવા જોઈએ, કોફી પીવા જોઈએ, કે પછી ઉકાળો પીવા જોઈએ, કે રોટલો ને દૂધ ખાવા જોઈએ. આ બધું જોઈએ છે. તો એ દૂધ તો ઘણા ખેડૂતો કે અમારી ભેંસ તો 15 લીટર દૂધ આપે અને અમારી ગાય તો 10 લીટર દૂધ આપે. ભાઈ બરાબર છે, પણ એના નિયંતા કોણ છે એ તો આપણે વિચારવું જ પડે. જ્યારે એ આપણને ખબર રહેતી નથી, પણ મૂછે તા દઈને ઘણી વખત માયાનો જીવ છે ને એમ કે એ તો અમારા ઘરની અંદર બધી ગાયો ભેંસોની હાચવણી એવી ને, અને એવી પ્રકારે એને ખોળ ખવડાવી એટલે 10 ફેટનું દૂધ આવે. એમ બધું બરાબર છે, પણ દૂધ આપવું કે ન આપવું, કેવું આપવું અને કેટલું આપવું, એ તો એનું નિયમન તો ભગવાનના હાથમાં જ છે. એટલે ખરેખર સત્સંગની અંદર આપણે જાણવાનું છે, આપણા જ શરીરની અંદર આપણને ભગવાને હૃદય આપ્યું છે. તો આપણે કોઈ હેન્ડલ મારવા જઈએ છીએ, બંધ પડી જાય અથવા તો ચાલુ રહે એટલા માટે હેન્ડલ તૈયાર રાખીએ કે ના હમણાં બંધ પડે એટલે પાછું ચાલુ કરી દઈશું. તો આપણા કારખાનાની અંદર કંઈક લાઇટ જાય ને મશીન બંધ થઈ જાય તો આપણે તરત જનરેટર ચાલુ કરીએ અને મશીન ચાલુ થઈ જાય. એમ આપણે આપણા શરીરની અંદર મુઠ્ઠી જેવડું મૂકેલા હૃદયને બંધ પડી જાય ત્યારે કોઈ કાંઈ કરી શકતું નથી. હમણાં તો આ હૃદય બંધ પડવાના કેટલા બધા પ્રસંગો સાંભળવા મળ્યા. કોઈ 30 વર્ષના, કોઈ 22 વર્ષના, કોઈ 35 વર્ષના, અને કંઈક આવી પ્રકારની કંઈક નાની મોટી ક્રિયા કરતા કરતા ક્યારે ઢળી પડે છે એ ખબર પડતી નથી. અને પાછું એવું નથી, થોડું ધીમું ધીમું બંધ થવાને આરે હોય અને એને ખબર ન પડા તો જેવું પટ લઈને પટ, જેમ એક વાનો વાયરો આવે ને દીવો ઓલવાઈ જાય એમ દીપ બુજાઈ જાય છે. એમ જેનો એનો જીવન દીપ બુજાઈ જતો હોય છે.
તો આપણે જાણીએ કે આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણા હૃદયને બરાબર વ્યવસ્થિત ચલાવવાનો નિયમન એ કોણ કરે? તો કે મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન અને એમાં એ ભગવાનના અખંડ ધારક સંત છે, એનું કર્યું જ સર્વે થાય છે. આવું જ્યારે આપણા મનની અંદર નક્કી થાય અને એવી રીતે ભગવાનના સ્વરૂપને સમજીએ તો આપણને ભગવાનના કલ્યાણકારી ગુણોની પ્રાપ્તિ થતી હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.